હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં થશો ને? ફરીથી એક અનધર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે છે ને સવારમાં વહેલા ઘરેથી નીકળી ગયા અને નીકળી ગયા એક ધામ તરફ. હવે લેવાના છે 2 થી 3 ધામ અલગ અલગ કવર કરવાના છે. તો અત્યારે અમે જઈએ છીએ એક વેણુ નદી, અથવા જે એમ કહેવાય કે એક મોટો આશ્રમ છે. તો રેડી, તો આપણે ત્યાં જઈએ છીએ. અને મારા ગામથી હું તમને કહી દઉં કેટલું ડિસ્ટન્સ છે. જેમ કે કોરડાથી છે ને લગભગ 250 કિલોમીટર અંતર થાય છે, 250 કિલોમીટર. અને જસ્ટ તમે જે ભાયાવદર તાલુકો છે, ઉપલેટા તાલુકો છે, તો ઉપલેટાથી લગભગ થાય છે 30 કિલોમીટરનું અંતર છે. અને અમે જઈએ છીએ, હું અને મારી સાથે મામાનો છોકરો એક પણ છે. રેડી, તો અમે બંને 2 વ્હીલર જઈએ છીએ. અને ત્યાં જઈને આખું એક્સપ્લોર કરવાનું છે. અને બાકી 2 થી 3 ધામ પણ અલગ અલગ કવર કરવાનું છે. બાકી આપણે નીકળી ગયા છીએ હવે. અને પેલા વેણુ નદી છે, અને વેણુ નદીમાં જે નાનું લોકેશન છે, બાકી મેન જે આશ્રમ છે, તો એ આશ્રમ પણ બતાવીશ. બાકી ત્યાં એક મંદિર પણ છે, તો એ મંદિરના પણ તમને દર્શન કરાવવાના છે. અને ત્યાંથી જવાના છે બીજા 2 થી 3 અલગ અલગ ધામ છે જે કવર કરવાના છે. એ હું તમને વિડીયોમાં આગળ કહી, કારણ કે તમે વિડીયોમાં જોતા પણ નથી. રેડી, એટલે હું તમને એ ધામ તમને આગળ જઈને બતાવીશ. તો બન્યા રહો. હવે જઈએ આપણે ધામના દર્શન કરવા. મિત્રો, ઘરેથી નીકળી જાય વચ્ચે એક ધામ આવ્યું, જે કોલકી કરીને ગામ છે. ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. જસ્ટ તમે સામે જોયો તો ત્યાં ઉભા રહીને દર્શન, પેલા ખોડિયારમાંના પણ દર્શન કરી લઈએ. જસ્ટ તમને સામે દેખાતું છે, જો ઝૂમ કરીને બતાવી દઉં છું. હવે તો ત્યાં જઈએ ઉપર દર્શન કરવા. ફાઇનલ જોઈ શકો છો, આ જે છે મેઇન ગેટ છે, જ્યાં ડુંગરામાંથી ચડવાનું, જે પહાડ ઉપર છે. આમ તો ડુંગરો છે, લગભગ 500 જેવા પગથિયા છે. આ શ્રી ખોડિયારમાંનું મંદિર જે છે એ અહીંથી શરૂઆત થઈ જાય છે પગથિયાની ચડવાની. મામાનો છોકરો છે ને આગળ છે, કારણ કે એને વિડીયોમાં આવતા શરમ લાગે ને, એટલે ભાઈ થોડાક આગળ વ્યા ગયા છે. અને હવે હું પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. મિત્રો, ડુંગરો થોડોક જ દૂર છે. અને મિત્રો, જસ્ટ હું તમને આજે કોલકી ગામ છે ને, જ્યાં ખોડિયારમાંનું મંદિર છે, જે સામે મંદિર દેખાય ને, એ મંદિરની જસ્ટ નીચે જુઓ, આ જે ગામ છે એ ગામનું નામ છે કોલકી. રેડી, કોલકી ગામ છે, પણ હાવ નાનું ગામ છે. જોઈ શકો છો તમને આ વિડીયોમાં છે ને, એટલા જ ઘર છે આ ગામમાં છે. બાકી આ બાજુ જમીન પણ આવી ગઈ, પાસે પણ જમીન છે, આ બાજુ પણ જમીન આવી ગઈ. ગામ હાવ નાનું એવું છે. આપણે પહેલી વાર જોયું છે આવું ગામ. રેડી, અને તમે જોયું હોય તો જરા કોમેન્ટ કરી નાખજો કે. બાકી જઈએ છીએ મંદિર ઉપર. જસ્ટ અહીંયા ખોડિયારમાં મંદિરે હોય છે ને, તો આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ મળી ગયા છે, જે આ કોલકી ગામના છે. ભાઈઓ, તમારું નામ બોલો. શું નામ? હા હા, શુભમ. કયા ગામના તમે? આજ ગામના ને? જો મેં તમને સામે બતાવ્યું ને, એ આજ ગામના મિત્રો છે. અને જસ્ટ અહીંયા આપણને મળી ગયા છે, તો એની સાથે એકાદો ફોટો પણ લઈ લઈ. બાકી હું તમને માના દર્શન કરાવી દઉં. બાકી પછી આપણે જઈએ આગળ, જે તમને મેં કીધેલું છે કે આશ્રમમાં જાય છે અને વેણુ નદીએ જાય છે. ઓ હય, જોઈ લો અગર આમ જો કેમ ભાઈ, આવી મોજ હોય કાં? બાકી મોજ ને? જસ્ટ મિત્રો, તમે જોઈ શકો છો, આ શ્રી ખોડિયારમાં ભાયાવદર, આપણે ભાયાવદર તાલુકો છે. જસ્ટ જો પાસે દેખાય છે મોટો સિટી, એ ભાયાવદર તાલુકો છે. અને જસ્ટ આ કોલકી ગામ છે, એની ગામની મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ અહીંયા માં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. અને એવું તમને એના દર્શન કરાવી દઉં. હવે આગળ ચાલો મિત્રો, આપણે માં ખોડિયારમાંના દર્શન કરી લઈએ. જે આ ખોડિયારમાંનું મંદિર છે ને, જેમ કે ઘણી જગ્યાએ આપણે ધામમાં વિડીયોમાં લીધેલા છે, તમને ખ્યાલ જ હશે. પણ અહીંયા જે છે ને, 7 માતાજી છે. જેમ કે ખોડિયારમાં છે 7 બેનડીઓ છે. રેડી, તો એમના 7 નામ છે, જે હું તમને વિડીયોમાં આગળ બતાવું. અને તમે જોઈ શકો છો, હું તમને એકને એકને વાંચીને તમને બતાવીશ. જેમાં હોલબાઈમાં, તોરણીમાં, આગળમાં, અને આયશ્રી ખોડિયારમાં, પછી જોગમાઈમાં, અને બીજબાઈમાં, અને સાસણમાં. રેડી, 7 બેનડીઓ છે અહીંયા, તમે જોઈ શકો છો. બાકી હવે અહીંથી જઈએ આપણે આશ્રમ બાજુ. મિત્રો, અહીંયા શેઠ સુધી ગાડી પહોંચી, અને અમે આવ્યા છીએ બીજે રસ્તે, જે બાજુમાં એક્ઝેટ છે, જે સામે માં દેખાય ને, એની એક્ઝેટ બાજે છે. અને અહીંયા છે ગાડી વી આવે છે. અને જોઈ શકો છો આ પહાડ છે ને, એક્ઝેટ નીચે. મિત્રો, આપણે છે ને એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ, જ્યાં સાક્ષાત માં ગાયત્રી માનું મંદિર છે. એ જગ્યા છે ગાયત્રી આશ્રમ, ગાયત્રી ધામ.
ગધેશ્વર ગામ છે, જે ભાયાવદર નજીક આવેલું છે. રેડી. અને ભાયાવદર એટલે લગભગ 10થી લઈને 15 કિલોમીટર થાય છે, અને ઉપલેટાથી થાય છે 30 કિલોમીટર. અને મારા ગામથી મેં તમને વાત કરી એમ કે 250 કિલોમીટર સમથિંગ થાય છે. અને જસ્ટ આગળ વિડીયોમાં હું તમને જે સામે વેણુ નદી છે ને એ થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. એ હું તમને આગળ બતાવીશ. પહેલાં અત્યારે મંદિરના દર્શન તમને કરાવી દઉં. જોઈ શકો છો મિત્રો, ફાઇનલી છે ને આપણે ગાયત્રી મંદિરે પહોંચી ગયા છીએ. અને હવે હું તમને ગાયત્રી માના દર્શન પણ કરાવીશ. અને એ પહેલાં છે ને અહીંનું જે એરિયો છે એનું થોડુંક બેઝિક માહિતી આપી દઉં. માના દર્શન કરીશ સાથે સાથે એક વૃક્ષ છે, જસ્ટ તમે સામે જોઈ શકો છો, કવડું મોટું છે, વડ છે ભાઈ. મિત્રો, જે અહીં ગાયત્રી માના આશ્રમે અહીં દર્શન કરવા આવો ને, જે ગાયત્રી માનું ધામ છે, તો અહીંયા જે આ વૃક્ષ છે, જે વડ છે રેડી, કવડું મોટું છે. જુઓ તો ખરા, કારણ કે ઓલરેડી મારા કરતાં પણ બહુ મોટું વિશાળ કાયમાં છે. જોઈ શકો છો પાછળ, કવડું મોટું છે. એટલે પહેલાં મેં કીધું શરૂઆત અહીંથી જ કરીએ આપણે. રેડી. એટલે જસ્ટ તમે જોઈ શકો છો, કવડું ઝાડ છે. અને બાજુમાં જ માનું મંદિર છે, ગાયત્રી માનું. બાકી અહીંયા રસોડા વિભાગ, રસોઈ જમવાની વ્યવસ્થા પણ છે. એવા પ્રકારની જેમ વ્યવસ્થા છે બધી, એ હું તમને આગળ કહીશ. મિત્રો, ફાઇનલ છે ને આપણે માના દર્શન કરી લીધા છે. મંદિરની ચારે બાજુ આટો તો મારવો જ પડે, તો જ આમ એમ લાગે કે ફાઇનલ આપણે દર્શન કર્યા. દર્શન કરીને હવે થોડુંક અહીંનું બહારનું વ્યૂ છે એ તમને બતાવી દઉં. અને અહીંની રસોડાની વ્યવસ્થા છે એ પણ હું તમને કહી દઉં. કે મિત્રો, આપણે જે મંદિરે દર્શન કરવા જઈએ ને, તો આપણું સ્વાગત કરવા માટે અહીંના હાથી જુઓ છે ને, બહુ મોટા મોટા સ્વયંસેવકો પણ છે. અને અહીંના હાથી પણ છે, જે આપણું સ્વાગત કરવા માટે સ્પેશિયલ ઊભા રાખેલા છે. તમને થોડુંક આમ ક્લિયર વ્યૂ બતાવું. જો અહીંથી છે દેખાય સામે એક્ઝેટ, અને અહીંયા પણ એક્ઝેટ છે. મિત્રો, સામે છે ને એક્ઝેટ, અહીંયા જે વ્યક્તિને રસોડો છે તો રસોડામાં જમવાની વ્યવસ્થા પણ અહીંયા છે. બાકી રહેવાની વ્યવસ્થા પણ છે. અને સામે જુઓ મંદિર, અહીંથી વ્યૂ કેવો આવે છે, એક્ઝેટ દેખાય છે એકદમ. અને જે હું તમને આગળ વાત કરેલી જે ઘટાદાર વૃક્ષ છે, જુઓ વૃક્ષ કવડું મોટું છે. અહીંથી તમને આખું દેખાતું છે, તો ક્લિયર કરાવી દઉં છે. અહીંથી આખું વૃક્ષ આખું દેખાય છે. અને બાકી મંદિરનો વ્યૂ ભાઈ બેસ્ટ છે. મંદિર ભલે ઉઠવા આવે. ચાલો મિત્રો, ફાઇનલી બધું એ વસ્તુ તમને બતાવી દીધું છે. જે ગાયત્રી માના દર્શન પણ કરાવી દીધા છે. રેડી. તો જઈએ હવે એક અધર લોકેશને અને નવા ધામમાં.